નમસ્કાર. શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય વતી હું ગોસ્વામી પૂજે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7નો સામાજિક વિજ્ઞાનનો 7મો પાઠ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો હાલમાં આપણે જોઈએ કે હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી હતી, પરંતુ નવરાત્રિનો જે ઉત્સવ ગયો, અમુક જગ્યાએ તમને નવરાત્રિ ઉત્સવ છે એ નાનકડી એવી શેરી હોય, નાનકડા એવા જે મહોલ્લા હોય ત્યાં તમને આ શેરી ગરબા છે એ થતા જોવા મળ્યા હતા. તો આ આપણી ગુજરાતની સંસ્કૃતિ છે. હવે ગુજરાતનું ખાનપાન જે છે એ પણ કેવું છે, અલગ છે. દરેકના ગુજરાતીઓના દરરોજના રોજિંદા જીવનમાં અલગ અલગ ભોજન હોય છે. એવી રીતે ગુજરાતના લોકોના રીત રિવાજો પણ અલગ છે. તો એવી રીતે આ મરાઠી ભાષા અહીં લખેલી છે. ભલે તમે એને સમજી નથી શકતા, પરંતુ તમને એનો ખ્યાલ આવે છે કે ભાઈ આ લખેલું જે છે એ મરાઠી ભાષા લખેલી છે. તો અહીં તમે દરેક ગુજરાતના કોઈ પણ પ્રદેશમાં જાઓ, ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જાઓ, ભારતના કોઈ પણ પ્રદેશમાં જાઓ, દરેકના રીત રિવાજો અલગ હોવાના, ખાનપાન ખોરાક અલગ છે, પહેરવેશ જે છે એ પણ કેવો હોવાનો, અલગ અલગ હોવાનો, નૃત્ય જે છે એ પણ અલગ અલગ છે, સંગીત જે છે, ચિત્રકલા છે. દરેક પ્રદેશની પોતાની એક આગવી ઓળખ હોય છે. દરેક પોતપોતાના પ્રદેશની એક આગવી ઓળખ તરીકે પોતાની સંસ્કૃતિ જે છે એને જાળવી રાખે છે. તો આવી જ દરેક વિસ્તારની જુદી જુદી છે એ સંસ્કૃતિ હોય છે, જેને આપણે ત્યાંની એ પ્રદેશની સ્થાનિક સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ છીએ, અને એને આપણે દેશી સંસ્કૃતિ તરીકે પણ ઓળખી શકીએ કે જે આપણા ભારત દેશમાં જોવા મળે છે. અને આ બધી જ સંસ્કૃતિઓ જે છે એમાં સદીઓથી, એટલે કે ઘણા બધા વર્ષોથી સંસ્કૃતિનું સતત આદાન પ્રદાન થતું રહ્યું છે. માત્ર ને માત્ર ગુજરાતમાં જ ગરબા ગવાય છે એવું નથી. હાલમાં તમે જુઓ તો વિદેશોમાં પણ ગરબા એટલા બધા ફેમસ છે. ઉત્તરાયણનો ઉત્સવ પણ છે એ ઉજવવામાં આવે છે. રથયાત્રા પણ બધે ઉજવાય છે. તહેવારો પણ જુદા જુદા બધે ઉજવાય છે. તો આવી રીતે આપણી જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ છે એનું સતત આદાન પ્રદાન થતું રહ્યું છે. તો સરસ મજાનો તમારો એવો 7મો પાઠ, જે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર જે છે એના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. હવે એમાં સૌપ્રથમ જે છે કે આ ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો, કે જુદા જુદા જે પ્રદેશો છે, પ્રાંત એટલે કે જુદા જુદા પ્રદેશો, એની જે ભાષાઓ જે છે એનો વિકાસ કેવી રીતે થયો. તો એમાં સૌપ્રથમ ભાષા આવે છે મલયાલમ ભાષા. હવે આ મલયાલમ ભાષા છે, જો તમે અહીં મલયાલમ ભાષા છે એ જોઈ શકો છો. હવે મલયાલમ ભાષા જે ઉપર અક્ષરો લખેલા છે એ મલયાલમમાં લખેલા છે, જ્યારે નીચેનો જે શબ્દ છે એ ઇંગ્લિશમાં લખેલા છે. એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ પહેલો અક્ષર છે એ ઇંગ્લિશનો S છે, તો મલયાલમમાં આવી રીતે લખાય. તો આ જે મલયાલમ ભાષા જે છે, કે જે કેરળ સંસ્કૃતિ જે છે, આ મલયાલમ ભાષા જે છે હવે એક કેરળ સંસ્કૃતિને તેની મલયાલમ ભાષા સાથે જોડવામાં આવે છે. અહીં જો તમે આ કેરળ છે એ જોઈ શકો છો, એટલે કે જે 9મી સદીમાં જે સ્થાપવામાં આવેલું હતું, કે મહોદયપુરમનું જે ચેર રાજ્ય હતું, કે જે હાલનો કેરળનો જે વિસ્તાર ગણાય છે એનો એક ભાગ હતું. અને આ મલયાલમ ભાષા છે એ ત્યાંની સંસ્કૃતિ સાથે છે એ જોડાય છે, અને આ સંસ્કૃતિ જે છે એને આપણે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. અને મલયાલમ ભાષા જે છે એ આ કેરળ રાજ્યમાં બોલાતી સૌથી વધુ મુખ્ય ભાષા છે. ગુજરાતની જેમ ગુજરાતી ભાષા છે એમ કેરળની મલયાલમ ભાષા છે એ બોલવામાં આવે છે. અને આ મલયાલમ ભાષા જે છે એની ઉપર સંસ્કૃત જે છે એ સંસ્કૃત ભાષાનો ખૂબ જ પ્રભાવ છે જોવા મળે છે. અને 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ જે છે એ મણિ પ્રવાલમ શૈલીમાં જે લખાયેલો છે એ આખો મલયાલમ ભાષામાં છે એ લખાયેલો છે. અને આમ આ કેરળની સૌથી મહત્વની જો બોલાતી મુખ્ય ભાષા હોય તો એને આ મલયાલમ તરીકે આપણે ગણીએ છીએ. હવે ત્યારબાદ જોઈએ તો બંગાળી ભાષા, ખાસ કરીને પશ્ચિમ બંગાળ, જે કોલકાતા અને જે વિસ્તાર જે છે. હવે આ બંગાળી ભાષા જે છે એનો ઉદ્ભવ પણ કેમાંથી થયો છે, તો કે સંસ્કૃત ભાષામાંથી થયો છે એવું માનવામાં આવે છે. હવે આ પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા છે.
હવે 15મી સદીમાં ઉપભાષાઓ અને તેની બોલી મળી અને એક જે સાહિત્યિક ભાષાનું જે નિર્માણ થયું એને આપણે બંગાળી ભાષા તરીકે ઓળખીએ છીએ. અને આ જનજાતિ ભાષા, પર્શિયન ભાષા અને અંગ્રેજ શાસનની જે શરૂઆતની જે બંગાળથી શરૂ થતા યુરોપિયન ભાષા જે છે એને બંગાળી ભાષા પર સારો એવો પ્રભાવ જોવા મળે છે. જો અહીં તમને એક વાક્ય આપેલું છે, આપણને બધાને ગુજરાતી છે એ આવડે છે, તો અહીં ગુજરાતી હિન્દીમાં લખેલું છે કે આપકે યહાં ગરમી કેસી હૈ, તો અહીં તમને બંગાળી ભાષામાં પણ એ વાક્ય લખીને છે એ બતાવેલું છે. હવે આ જે બંગાળી ભાષા જે છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી હતી. અહીં આખો તમને પશ્ચિમ બંગાળનો ભાગ છે એ જોવા મળે છે, કારણ કે બંગાળી છે એ પશ્ચિમ ભાષા છે, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. અને શરૂઆતમાં છે એને બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. અને એક જે છે એ સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર જે છે, અને જે પ્રથમ ભાગમાં છે એમાં સંસ્કૃતના જે મહાકાવ્યો જે છે એનો અનુવાદ કરવામાં આવ્યું છે. અને જ્યારે બીજો ભાગ જે છે એમાં નાથ સાહિત્ય જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સૌથી મહત્વની એવી ત્રીજી ભાષાનો જોઈએ તો એ આપણી ગુજરાતી ભાષા. આપણે ગુજરાતમાં રહીને ગુજરાતી તો કેમ ભૂલી શકીએ? આપણે સામાન્ય રીતે કોઈ પણ સ્થળે બહાર જઈએ તો આપણને થોડું છે એ બહારની ભાષા સમજવામાં છે એ તકલીફ પડે, પરંતુ ગુજરાતના જ કોઈ પણ જો તમે જિલ્લાઓમાં જાઓ, કોઈ પણ પ્રદેશમાં જાઓ તો તમને કોઈ પણ જગ્યાએ છે એ તમે પાછા પડતા નથી. હવે આ ગુજરાત જે છે, હવે અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું આ રાષ્ટ્ર જે છે. હવે પ્રાચીન કાળથી છે એ ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું છે એ ખૂબ જ ચલણ હતું. એટલે આ ભાષાઓનો છે એ ખૂબ જ વિકાસ થયેલો છે. અને ધીમે ધીમે સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. અને આમ આ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં જો કોઈએ બળ પૂરું પાડ્યું હોય તો આ ગુજરાતી ભાષા છે. અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતના તમિલમાંથી પણ આપણને આ ભાષા જે છે ગુજરાતી એનો જન્મ થયેલો છે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ આ બધી જ ભાષાઓ જે છે એનો વિકાસ થયો છે. અને આ ઉપરાંત 10મી અને 11મી સદીમાં તો સંસ્કૃત અને પ્રાકૃત જે શબ્દ જે છે, પ્રાકૃત ભાષા જે છે, અને અપભ્રંશ થયેલા જે શબ્દો હોય એમાંથી છે આ ગુજરાતી ભાષાનો વિકાસ થયો હોય એવું માનવામાં આવે છે. અને અપભ્રંશ છે એ ગુજરાતી ભાષાની જનની છે, એની માતા છે, કે જે શબ્દો અપભ્રંશ થઈ ગયેલા છે. અને આચાર્ય હેમચંદ્રથી લઈ અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. અને આ ઉપરાંત સાહિત્ય યુગમાં નરસિંહ મહેતા છે. સૂત્રધારો તરીકે જોઈએ તો નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ આ બધાએ આ ભક્તિ સાહિત્યનો વિકાસ કર્યો. એની સાથે સાથે આ ગુજરાતી સાહિત્ય જે છે એનો પણ સારો એવો વિકાસ કર્યો. આ ઉપરાંત નરસિંહ મહેતાએ તો શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામાચરિત, દાણલીલા વગેરે કૃતિઓ છે એની રચના કરી. અને આમ મીરાબાઈ એને જોઈએ તો એ કૃષ્ણ ભક્તિમાં એટલા બધા લીન હતા કે એણે કૃષ્ણ ભક્તિને લગતા અનેક પદો છે એની રચના કરી છે. અને આમ આ ભાલણ જે છે એમણે પણ પોતાની રચનાઓમાં સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી. અને પાટણના મોડ બ્રાહ્મણ હતા અને તેમને આખ્યાનના પિતા તરીકે છે એ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરે છે એ ભાલણ દ્વારા લખવામાં આવેલા છે. અને આમ આ ગુજરાતની જે ગુજરાતી ભાષા છે એનો સારો એવો વિકાસ થયો છે. ગુજરાતના લોકો છે એ ખૂબ જ ઉત્સવપ્રિય છે, ખૂબ જ મળતાવડા સ્વભાવના છે, ખૂબ જ શોખીન છે. એટલે ગુજરાતના ભોજનમાં પણ તમને નત નવી વાનગીઓ જોવા મળતી હોય છે. આ ઉપરાંત ગુજરાતી ભાષા છે એની મીઠાશ કેટલી બધી છે. જો તમને અહીં સરસ મજાનું એક વાક્ય આપેલું છે કે ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ.
મીઠું છે એ કેવું છે? ખારું છે. જો તમે કોઈ પણ શાકમાં કે દાળમાં કે ક્યાં કંઈ નાખતા ભૂલી જાઓ તો તમને એક પણ પ્રકારનો એ દાળનો કે શાકનો કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી. એટલે આ ગુજરાતી ભાષા જે છે એની મીઠાશ એટલી બધી છે કે ખારું હોવા છતાં પણ આપણે એ મીઠાને મીઠું તરીકે છે એ ઓળખાવીએ છીએ. તો આ આપણી ગુજરાતી ભાષાની ઓળખ છે અને ગુજરાતી ભાષાને છે એ આપણે જાળવી રાખવી જોઈએ. એ આપણી ગૌરવશાળી ભાષા છે. હવે આ ભારતના ઉત્સવો, હવે ભારતની જે પ્રજા છે, લોકો જે છે એ ખૂબ જ ઉત્સવ પ્રિય છે. એટલે કે વારે તહેવારે કોઈ પણ તહેવાર એવો નહીં હોય, કોઈ પણ દિવસ એવો નહીં હોય કે ભારતના લોકો છે એને ઉત્સવ તરીકે ન ઉજવે. તો એમાં સૌપ્રથમ આવે છે જગન્નાથ રથયાત્રા. આપણને બધાને ખ્યાલ છે કે અષાઢી બીજ આવે એટલે રથયાત્રા છે એ નીકળતી હોય છે. અષાઢ મહિનાની જે બીજ આવતી હોય છે અને એમાં ઘણા બધા એવા ધાર્મિક સંપ્રદાયો જે છે કે જોડાયેલા છે. અને આ જગન્નાથપુરીની જે રથયાત્રા જે છે એ ઓરિસ્સાના પુરીમાં આવેલું જે જગન્નાથ મંદિર જે છે ત્યાંથી છે એ નીકળે છે. અને આ જગન્નાથ એટલે કે એવો અર્થ થાય છે કે આખા વિશ્વનો માલિક, આખા જગતનો માલિક. અને એનો સમાનાર્થી શબ્દ જોઈએ તો વિષ્ણુ એવો થાય છે. અને 12મી સદીમાં જે ગંગ વંશના જે રાજા હતા અનંતવર્મને આ પુરી ખાતેની જે છે એ જગન્નાથ મંદિરનું એમણે નિર્માણ કરાવ્યું હતું. અને એમણે એવો નિર્ણય લીધો હતો કે 1230માં જે રાજા અનંગ ભીમ, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બધાએ પોતાના આ મંદિર ઉપર છે એ વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. અને એ એવું માનતા હતા કે આ મંદિર પર નિયંત્રણ મેળવવાથી જે સ્થાનિક લોકો જે છે, સમુદાય છે, એને પણ આપણું શાસન જે છે, અંગ્રેજી શાસન છે એ સ્વીકારવું પડશે. પરંતુ એ શાસન છે એ સ્વીકાર્યું નહીં. અને પુરીમાં, જગન્નાથપુરીમાં દર વર્ષે આપણે જોઈએ છીએ કે દર વર્ષે આપણે ટીવીમાં છે એ લાઈવ ટેલિકાસ્ટ છે એ જોઈ શકીએ છીએ. અને દર વર્ષે આ યાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર એવા જગન્નાથજી રથમાં બેસી અને આખા નગરમાં, પુરીમાં એટલે કે ભ્રમણ કરે છે. અને આ જગન્નાથપુરીની રથયાત્રામાં ભાગ લેવા માટે આખા દેશના લોકો જે છે એ ઉત્સવમાં છે એ ભાગ લેવા, સહભાગી થવા અહીં જગન્નાથપુરી છે એ આવતા હોય છે. ત્યારબાદ જોઈએ તો હોળીનો ઉત્સવ. હોળી એટલે કે હોલિકા દહન કરવામાં આવે છે. હોળી અને ધૂળેટીનો તહેવાર છે એ સાથે મનાવવામાં આવે છે. માર્ચ મહિનો આવે એટલે કે એના એન્ડમાં. ફાગણ મહિનામાં છે આ હોળીનો તહેવાર છે એ આવતો હોય છે. અને એ ભારતભરમાં, આખા ભારતમાં છે એ ઉજવવામાં આવે છે. અને એની લોકવાયકા છે કે હોલિકાએ ભક્ત પ્રહલાદ જે છે કે એને સળગાવી દેવા માટે છે એ આ હોલિકા દહન કરેલું હોય છે. પરંતુ ભક્ત પ્રહલાદ જે છે એ ભગવાનના ભક્ત હોવાને કારણે એને આ હોલિકા જે છે એની અસર પણ નથી થતી અને એ પ્રહલાદ છે એ બચી જાય છે અને હોલિકા જે છે એ આખા સળગી જાય છે. એટલે આ હોળીનો તહેવાર છે એ 2 દિવસનો હોય છે. અને ખાસ કરીને પહેલો દિવસ જે હોય છે એને આપણે હોળી તરીકે ઉજવીએ છીએ. અને જ્યારે બીજો દિવસ જે છે એને રંગોના તહેવાર એટલે કે ધૂળેટી તરીકે આપણે ઉજવીએ છીએ. અને આ જે આસુરી શક્તિ જે છે, જે ખરાબ શક્તિ જે છે કે એનો નાશ કરવા માટે આ હોલિકા દહન જે છે એનો તહેવાર છે એ ઉજવવામાં આવે છે. અને આપણે બધા છે એ હોળીના દિવસે છે એ હોલિકા માતાના દર્શન કરવા જઈએ છીએ. સાથે શ્રીફળ લેતા જઈએ છીએ, ખજૂર, ધાણી, દાળિયા પણ સાથે લેતા જઈએ છીએ. અને આમ આપણે એક મહત્વ તરીકે હોલિકાના આસુરી શક્તિ જે છે કે આસુરી શક્તિનો નાશ થાય અને સારી શક્તિ છે એનો સારો એવો પ્રભાવ રહે એના માટે આ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. અને બીજા જ દિવસે એવો રંગોનો તહેવાર કે તમારું જીવન છે એ રંગોથી સદાય છે એ ભરેલું રહે એના માટે આપણે બીજા દિવસે એકબીજા પર રંગો છાંટી અને આ ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ. આ જ સમય દરમિયાન બરસાના જે છે ઉત્તર પ્રદેશમાં છે એ લઠમાર હોળી ઉજવાય છે. એટલે કે બરસાના જે છે એ રાધાજીનું જન્મસ્થાન છે. અને અહીં નંદગ્રામ એટલે કે જે શ્રી કૃષ્ણ જે છે એની ભૂમિ એટલે કે ત્યાંના જે પુરુષો જે છે
એ બરસાનાની જે સ્ત્રીઓ છે એની સાથે હોળી રમવા આવે છે અને આમ એ લઠમાર એટલે કે લાકડી વડે છે એ સ્ત્રીઓ છે એ પુરુષોનું સ્વાગત કરે છે, એટલે એને લઠ છે, લઠમાર હોળી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને આ દિવસે છે એ રાધાજીનું મંદિર જે છે ત્યાં ધજા ચડાવવાનો છે એ પ્રયત્ન કરવામાં આવે છે અને સ્ત્રીઓ છે એ જાડી લાકડીથી આ પુરુષોનું સ્વાગત કરે છે. એટલા માટે આ બરસાનાની ઉત્તર પ્રદેશની જે હોળી છે એને લઠમાર હોળી તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ પંજાબની લોહરી, આ તહેવાર છે એ હોળીને મળતો આવે છે, પરંતુ આ ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે 13મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. અને આ દિવસે છે એ રાત્રે અગ્નિ પ્રગટાવી અને એનું પૂજન કરે છે. શીખ સમુદાય જે છે એના દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને રાત્રે અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને એની પ્રદક્ષિણા કરે છે, પૂજા કરે છે, મીઠાઈઓ એકબીજા સાથે વહેંચે છે. અને આ તહેવારમાં એમ માનવામાં આવે છે કે અંધકાર પર પ્રકાશના વિજય પરનું છે એ પ્રતીક માનવામાં આવે છે. જેમ આપણે દિવાળીને અંધકાર પર પ્રકાશનું પ્રતીક માનીએ છીએ, એમ અહીં શીખ સમુદાય પણ 13મી જાન્યુઆરીના દિવસે આ લોહરીનો ઉત્સવ છે એ ઉજવે છે. આ ઉપરાંત પંજાબ છે, હરિયાણા છે, દિલ્હી આસપાસના જે વિસ્તારોમાં જે શીખ સમુદાય વસે છે એ હર્ષોલ્લાસથી આ લોહરી પંજાબી લોકોનો જે તહેવાર જે છે એને ઉજવે છે. ત્યારબાદ પોંગલ, અહીં પોંગલ છે એ તમિલનાડુ રાજ્યનો છે એ મુખ્ય તહેવાર છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર છે એની ઉજવણી થાય છે, પરંતુ જે પોંગલની ઉજવણી કરવામાં આવે છે એ તમિલના મહિના પ્રમાણે, જેને આપણે થાઈ કહીએ છીએ, એટલે કે જે જાન્યુઆરીનો જે મધ્યનો ભાગ જે છે એના પ્રથમ દિવસે આ તહેવાર છે એ ઉજવવામાં આવે છે. અને ત્યારે પોંગલ નામની છે એ વાનગી બનાવવામાં આવે છે. શેરડી છે એને પણ રાખવામાં આવે છે. પોંગલની મીઠાઈ છે એ વાનગી છે બનાવવામાં આવે છે. ગાયનું પૂજન કરવામાં આવે છે. અને પોંગલ જે છે એનો અર્થ એવો થાય છે તમિલ ભાષામાં કે ઉકાળવું, એટલે કે ચોખા છે, મગની દાળ છે, દૂધ અને ખાંડને એક વાસણમાં ઉકાળી અને એની વાનગી જે બનાવવામાં આવે છે એને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાનગી જે છે એટલે કે એ જે પીણું બનાવવામાં આવે છે એને શુકન માનવામાં આવે છે, એટલે કે એને એક સારા સંકેત તરીકે એ લોકો માને છે. એટલે કે તમિલનાડુના લોકો જે છે એ આ પોંગલનો છે એ તહેવાર હર્ષોલ્લાસથી છે એ ઉજવે છે. ત્યારબાદ આવે છે ઓણમ. હવે આ ઓણમ જે છે એ કેરળમાં ઉજવાતો ઉત્સવ છે અને એ મલયાલમ કેલેન્ડરનો જે પ્રથમ મહિનો આવે છે, એટલે કે જે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનો આવતો હોય છે તેના 10 દિવસ સુધી આ તહેવાર ચાલે છે. જેમ આપણે 10 દિવસ સુધી આપણે પણ દિવાળી જે છે એ આપણો સૌથી લાંબો તહેવાર જે છે એ ઘણા દિવસ સુધી ચાલે છે, એમ અહીં આ જે ઓણમ જે ઉજવવામાં આવે છે એ 10 દિવસ સુધી ચાલતો તહેવાર છે. એમાં જુઓ તમે અહીં જોઈ શકો છો, ફૂલોની રંગોળી કરવામાં આવે છે, વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે, નૃત્યોની રમઝટ બોલાવવામાં આવે છે. અને આ સમય દરમિયાન એક નૌકા સ્પર્ધા એ તહેવારની ખાસ વિશેષતા છે. એ નૌકા સ્પર્ધા યોજવામાં આવે છે અને આ નૌકા સ્પર્ધા જે છે એ યોજવામાં આવે એને વલ્લમકાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આમાં આ તહેવારમાં સાદિયા નામનું ભોજન જે હોય છે એ લેવામાં આવતું હોય છે. તો આમ અહીં ઓનમનો તહેવાર પણ આ કેરળના લોકો જે છે એ ખૂબ જ હર્ષોલ્લાસથી છે એ ઉજવે છે. આ ઉપરાંત દિવાળી જોઈએ તો દિવાળીની જે તહેવારની શરૂઆત જે છે ખાસ કરીને 11સના દિવસથી શરૂઆત થતી હોય કે 11સનો દિવસ આવે એટલે ઘરમાં છે એ સ્ત્રીઓ છે એ રસોઈ બનાવવાની શરૂઆત કરી દેતી હોય છે કે જે નવા વર્ષે મહેમાનો આવશે એની માટે છે એ લોકો નવા છે એ નાસ્તા બનાવતા હોય છે. 11સથી શરૂઆત કરે, ખાસ કરીને વાઘ બારસ કે રંગોળી બનાવવા માટે એ લીપણ કરતા હોય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરે. કાળી ચૌદશના દિવસે છે એ
કાળકામાની પૂજા કરતા હોય છે, લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે અને નવા વર્ષે લોકો જે છે એ ચોપડા પૂજન કરતા હોય છે કે ખાસ કરીને જે લોકો દિવાળી જે છે એ દિવાળીના દિવસે અને નવા વર્ષના દિવસે છે એ ચોપડા પૂજન કરતા હોય છે. નવો વ્યાપાર શરૂ કરવા માટે છે એ ચોપડાનું ઉજવણી કરતા હોય છે. નવા વર્ષે લોકો છે એકબીજાના ઘરે જઈ અને નવા વર્ષની ઉજવણી જે છે એ કરતા હોય છે. બીજા દિવસે છે એ ભાઈ બીજ હોય છે. ભાઈ છે એ બહેનના ઘરે છે એ જમવા આવે છે અને લાભ પાંચમ જે છે કે સારું મુહૂર્ત જોઈ અને લોકો છે એ પોતાના ધંધા રોજગાર છે એ શરૂ કરે છે. તો આમ આ દિવાળીનો તહેવાર પણ છે એ પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે. અંધકારમાંથી પ્રકાશના પર્વ તરફ આપણને લઈ જનારો તહેવાર એટલે કે દિવાળી. ત્યારબાદ જે છે એ દુર્ગા પૂજા. હવે આ દુર્ગા પૂજા જે છે એ કોલકાતા, પશ્ચિમ બંગાળ જે છે એમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. નવરાત્રિના 7મા કે 8મા દિવસથી છે એની શરૂઆત થાય છે અને આ દુર્ગા પૂજા જે છે એ પણ 10 દિવસ સુધી ચાલે છે અને માતાજીનું અનુષ્ઠાન કરી અને એની મૂર્તિ જે છે એને પધરાવવામાં આવે છે અને 10 દિવસ પૂજા અર્ચના કરી એના ખાસ હર્ષોલ્લાસથી એની ઉજવણી કરી અને 10 દિવસ બાદ આ જે મૂર્તિ હોય છે દુર્ગા માની એને જળમાં પધરાવી અને વિસર્જન કરવામાં આવે છે. અને આ ઉત્સવ છે એ બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં તો તમે હાલમાં જે કોરોના જેવી મહામારી ચાલી રહી છે એના આખા ફ્લોટ ઊભા કરવામાં આવ્યા હતા અને એમાં દુર્ગા પૂજા છે એ કરવામાં આવી હતી. હાલમાં કોરોનાને લીધે બહુ લોકોને છે એમાં સમાવિષ્ટ નહોતા કર્યા, પણ તેમ છતાં આ દુર્ગા પૂજા છે એ કરવામાં આવી હતી. ત્યારબાદ આવે છે નાતાલનો તહેવાર કે જે હવે આવી રહ્યો છે 25 ડિસેમ્બરના રોજ છે. આજે 22 તારીખ થઈ ગઈ, 3 દિવસ પછી છે આ નાતાલનો તહેવાર આવી રહ્યો છે કે જે ઈસુ ખ્રિસ્તનું જે જન્મ દિવસ જે છે એને ખ્રિસ્તી લોકો જે છે એને ક્રિસમસના તહેવાર તરીકે એટલે કે નાતાલના તહેવાર તરીકે ધામધૂમથી ઉજવીએ છીએ. એમાં શેરીએ શેરીએ છે એ ક્રિસમસ ટ્રી હોય છે, એને સુશોભન કરી અને શણગારવામાં આવ્યા હોય છે અને સાન્તા ક્લોઝ છે એ નાના નાના બાળકોને ગિફ્ટ આપી અને એ રાજી કરતા હોય છે. આ દિવસે લોકો છે એ ચર્ચમાં જાય છે, મીણબત્તી પ્રગટાવી અને ઈસુ ખ્રિસ્ત છે એને પ્રાર્થના કરતા હોય છે અને આ ઉપરાંત એકબીજાને ભેટ આપી અને આ નાતાલનો તહેવાર જે છે એ ઉજવે છે. આ ઉપરાંત મોહરમ જે છે જે મુસ્લિમ લોકોનો જે તહેવાર છે કે ખાસ કરીને આપણે એને તાજિયા તરીકે ઓળખીએ છીએ. તો હઝરત મોહમ્મદ જે પૈગંબર સાહેબ જે હતા એના દોહિત્ર જે હતા એની શહીદ જે થઈ ગયા એની યાદમાં આ મુસ્લિમો જે છે એ શોક દિવસ તરીકે આ મોહરમ છે એને ઉજવવામાં આવે છે અને આ દિવસે છે એ તાજિયા બનાવી અને તાજિયા છે એ બહાર કાઢવામાં આવે છે અને આ દિવસે મુસ્લિમો જે છે એ કાળા કપડાં પહેરે છે અને શોક દર્શાવે છે અને મુસ્લિમો છે એ પોતાના શરીર ઉપર જુદા જુદા હથિયારો લઈ અને આ દિવસે છે ઈજા કરે છે. એટલે એ કાળા દિવસ તરીકે, શહીદ દિવસ તરીકે છે એને ઉજવે છે. આમ આ ઉપરાંત ઈદ છે એ પણ ઇસ્લામ ધર્મમાં છે મનાવવામાં આવતી હોય છે. મુસ્લિમ લોકો છે ઈદ છે એનો તહેવાર ઉજવે છે. આમ 2 ઈદ છે એ મનાવવામાં આવતી હોય છે. એક છે ઈદ ઉલ ફિત્ર છે અને એક ઈદ જે છે ઈદ ઉલ અઝહા જે છે. જે ઈદ ઉલ ફિત્ર જે છે જેને આપણે રમઝાન ઈદ તરીકે ઉજવીએ છીએ. જેમ આપણો શ્રાવણ મહિનો આવે એમ મુસ્લિમ લોકોનો છે એ રમઝાન મહિનો આવતો હોય છે. આખો દિવસ છે એ લોકો કંઈ પણ ખાધા વિના રહી અને સાંજે જ્યારે નમાઝ પઢવામાં આવે ત્યારે એ રોજું ખોલતા હોય છે. આ રમઝાન માસમાં જે ઈદ આવે એને ઈદ ઉલ ફિત્ર તરીકે ઓળખીએ છીએ અને બીજી જે ઈદ આવે છે એને બકરી ઈદ, ઈદ ઉલ અઝહા જે છે એને બલિદાનની ઈદ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બકરી ઈદ તરીકે પણ ઓળખીએ છીએ. પવિત્ર હજ જે છે એમાં આ કાબાની જે યાત્રા જે છે એની સાથે આ બીજી ઈદ છે એ જોડાયેલી છે. રમઝાન ઈદમાં લોકો છે મુસ્લિમ ભાઈઓ જે છે એ નમાઝ પઢવા જાય છે, એકબીજાના ઘરે જઈ અને ઉજવણી કરે છે અને ઈદની મુબારકબાદી છે એ આપતા હોય છે. ત્યારબાદ પારસી છે
એ લોકોનું નવું વર્ષ જે શરૂ થાય, જેને આપણે પતેતી તરીકે ઓળખીએ છીએ. હવે આ પારસી જે છે એ 5 વર્ષમાં, પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો છે એ ધાર્મિક વર્ષ તરીકે, ધાર્મિક પર્વ તરીકે છે એ ઉજવાય છે. અને એ 5 દિવસમાં જે છેલ્લો જે દિવસ હોય છે એને પ્રાયશ્ચિતનો દિવસ તરીકે ઓળખીએ છીએ. પ્રાયશ્ચિત એટલે કે તમે આખા વર્ષ દરમિયાન કોઈનું દિલ દુભાવ્યું હોય, કોઈને હેરાન કર્યા હોય, તો એવો દિવસ તરીકે છે એ પ્રાયશ્ચિતના દિવસ તરીકે આ પતિતેને છે એ ઉજવવામાં આવે છે. અને આ પારસી લોકો છે પોતાના દ્વારા કોઈ પણ જગ્યાએ ક્યારે પણ કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, કોઈ પણ ગુનો થઈ ગયો હોય કે પાપ થયું હોય તો એનો દિલથી પસ્તાવો કરી અને આ પતેતી જે છે એની ઉજવણી કરે છે. આ દિવસ દરમિયાન પતેતીના દિવસે છે એ પારસીઓ જે છે એ પોતાની અગિયારીમાં જઈ, જેને આપણે એનું પ્રાર્થના ગૃહ કહીએ છીએ, ત્યાં જઈ અને એ અવેસ્તા નામનો જે એનો ધાર્મિક ગ્રંથ જે છે એની પૂજા કરે છે, એની સામે પ્રાર્થના કરે છે અને એના પસ્તાવા માટે છે એની પ્રાર્થના કરે છે. અને પતેતીનો જે બીજો દિવસ હોય છે એને નવરોઝ તરીકે, એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ એ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ સિંધી ભાઈ બહેનો ચેટી ચાંદ ઉજવે છે. હવે આ ચેટી ચાંદ છે એ સિંધી ભાઈઓનો મુખ્ય તહેવાર છે. અને જે ચૈત્રી સુદ એકમ જે હોય ત્યારે આ સિંધી લોકો જે છે એ નવા વર્ષના આ પ્રથમ દિવસ તરીકે છે એ ચેટી ચાંદને ઉજવે છે. એ પણ એકબીજાના ઘરે જાય છે અને આ વર્ષના, નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે અને પોતાના જે ઈષ્ટદેવ જે છે ઝૂલેલાલ એની શોભાયાત્રા કાઢે છે. અહીં તમે જોઈ શકો છો. અને આ શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ જે છે એ મોટી સંખ્યામાં છે એ ઉમટી પડતા હોય છે. અને એનો જે પ્રસાદ જે છે, જેને આપણે તાહિરીના નામે ઓળખીએ છીએ, એટલે કે તાહિરી એટલે કે મીઠો ભાત કહેવામાં આવે છે, એને પ્રસાદ તરીકે આ શોભાયાત્રા દરમિયાન છે એ વહેંચવામાં આવે છે. હવે આ થયા ભારતના ઉત્સવ. તો આવા ગુજરાતના પણ કેટલાક ઉત્સવો છે. તેમાં ગુજરાતના ઉત્સવોમાં મુખ્યત્વે જોઈએ તો નવરાત્રિનો સમાવેશ થાય છે. હવે આપણે આ નવરાત્રિનો તો કેવી રીતે ભૂલી શકીએ કે જે આસો સુદ એકમથી જે શરૂઆત થાય છે અને આસો સુદ નોમ સુધી આ 9 દિવસો સુધી ચાલનારા ઉત્સવ, જેને આપણે નવરાત્રિ તરીકે ઓળખીએ છીએ, આ દિવસો દરમિયાન છે એ ગરબા તો ગાઈએ જ છીએ, પણ સાથે સાથે માતાજીનું પૂજન કરીએ છીએ. માતાજીના ગરબા સ્વરૂપે આપણે એ શક્તિની આરાધના કરીએ છીએ. અને 9 દિવસ સુધી લોકો જે છે એ આ ગરબામાં છે એ રોજ દીવાબત્તી આરતી કરે છે, પોતાના ઘરે ગરબા ગાય છે. અને આમ આ 9 દિવસ સુધી લોકો છે એ આ મા દુર્ગાનું પૂજન કરી અને નવરાત્રિમાં છે એ આ નવરાત્રિના 9 દિવસો છે એ હર્ષોલ્લાસથી ઉજવે છે. આ ઉપરાંત નવરાત્રિમાં મોટા મોટા આયોજનો પણ કરવામાં આવે છે, ગરબા પણ ગાવામાં આવે છે, દાંડિયા રસ પણ લેવાય છે. અને આ હાલમાં ગરબા જોઈએ તો એક ગુજરાતની એક આગવી ઓળખ તરીકે છે એ ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. આ ઉપરાંત ઉત્તરાયણ હવે આવશે. જાન્યુઆરીની 14 તારીખે ઉત્તરાયણ આવે છે. સૂર્ય જે છે એ ધન રાશિમાંથી મકર રાશિમાં આવે એટલે ઉત્તરાયણ એવું નામ આપવામાં આવ્યું છે. પરંતુ આપણે એને કયા તહેવાર તરીકે, મકર સંક્રાંતિ એટલે કે મકરનો સંક્રાંત થાય છે, મકર રાશિનો સંક્રાંત થાય છે એટલે મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે છે 14 જાન્યુઆરીના દિવસે લોકો છે એ નવા કપડાં પહેરી પતંગ ઉડાડે છે. આ ઉપરાંત તલ સાંકળી, મમરાના લાડુ, શેરડી આવી બધી વાનગીઓ જે છે એ ખાતા હોય છે. આ ઉત્તરાયણ પણ છે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ તો રથયાત્રા. હવે ગુજરાતમાં છે જેમ જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે, એમ અષાઢ મહિનાની જે સુદ બીજ છે એ જ દિવસે અમદાવાદમાં પણ છે એ રથયાત્રા નીકળે છે. આ ઉપરાંત ભાવનગરમાં છે પણ બીજા ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં રથયાત્રા નીકળતી હોય છે. અને આ રથયાત્રાનું સવિશેષ મહત્ત્વ હોય છે, કારણ કે એમાં હાથી હોય છે, ઘોડા હોય છે, અખાડા હોય છે, સાધુ સંતો હોય છે. અખાડા દ્વારા જુદા જુદા ખેલ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત
આ રથની પહિંદ વિધિ કરી અને આ રથયાત્રા જે છે એટલે કે આ રથની પૂજા કરી અને એની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવતો હોય છે. 2-3 દિવસ છે, આગલા દિવસ છે એ ભગવાનને છે આંખે ફાટા બાંધી દેવામાં આવ્યા હોય છે. કારણ કે એવી માન્યતા હતી કે ભગવાન છે એ જ્યારે એના મામાના ઘરે ગયેલા હોય છે ત્યારે એમને આંખમાં છે એ ઇન્ફેક્શન થયું હતું, એટલે કે એને આંખો આવી ગઈ હતી અને ત્યારે ભગવાનને છે એ પાટા છે એ બાંધી દેવામાં આવતા હોય છે. અને જ્યારે આ રથયાત્રાનો પ્રારંભ થાય છે ત્યારે એ ભગવાનના છે એ પાટા ખોલવામાં આવતા હોય છે. અને આમ આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ છે એ સૌથી મોટા, ઉપરાંત મોટા ભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ અને નગરચર્યા પર નીકળે છે. અને આ જે રથયાત્રા છે ગુજરાતમાં શરૂ કરવાનું જો કોઈને શ્રેય જાય તો સંત શ્રી નૃસિંહદાસજી છે કે જેમણે 1878માં આ રથયાત્રાની શરૂઆત કરી હતી. અને સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો જે છે એ સાફ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મેળાઓ આવે, મેળાનું નામ આવે ને એટલે આપણે થનગની ઉઠીએ કે ભાઈ મારે મેળામાં જવું છે. તો ગુજરાતની પ્રિય જનતા જે છે, ઉત્સવ પ્રિય જનતા જે છે, એને લોક વાયકા પ્રમાણે જે આ મેળાઓ છે, લોકમેળાઓ જે છે એ ઘણી બધી જગ્યાએ યોજાતા હોય છે. વાર તહેવાર, 7મ 8મ આવે ત્યારે જુદા જુદા જિલ્લાઓમાં પણ છે એ નાના નાના મેળાઓ યોજાતા હોય છે. આ ઉપરાંત તરણેતરનો મેળો જે છે એ સુરેન્દ્રનગર છે. વોઠાનો મેળો જે છે યોજાય છે એ અમદાવાદ ખાતે. ભવનાથનો મેળો જે શિવરાત્રિના દિવસે જૂનાગઢમાં યોજાય છે. શામળાજીનો ગદાધરનો મેળો પૂનમને દિવસે જો યોજાય છે. પલ્લીનો મેળો રૂપાલ, આ દિવસે એ પલ્લીના જે માતાજી છે એની પાલખી યાત્રા નીકળે છે. અને એ રૂપાલની જે પાલખી યાત્રા જે નીકળે છે એમાં ઘીનો વરસાદ કરવામાં આવે છે. એટલે કે એમાં ઘી, જેટલું ઘી હોય એ બધું માતાજીને છે એ દિવસે ચડાવી દેવામાં આવે છે. અને પછી એ ઘી જે છે એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત છે એ ભાદરવી પૂનમનો મેળો જે અંબાજી બનાસકાંઠામાં ઉજવાય છે. સરખેજનો મેળો, ગોળગધેડાનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો અને માધવપુરનો મેળો કે જે માધવરાયમાં પોરબંદર ઉજવાય છે. મીરાદાતારનો ઉર્સ મુબારક ઉનાવા મહેસાણા. તો આમ આ મેળાઓ પણ કે ગુજરાતના જુદા જુદા મેળાઓ જે છે જુદા જુદા સ્થાનોમાં જે જુદા જુદા માતાજી છે, જુદા જુદા ભગવાન છે. આ ઉપરાંત કોળિયાકનો જે ભાદરવી અમાસનો જે મેળો છે કે એ દિવસે ભાદરવી અમાસના દિવસે 2 થી 3 લાખ લોકો છે એ સમુદ્ર સ્નાન કરે છે અને નિષ્કલંક મહાદેવના દર્શન કરી નિષ્કલંક થાય છે. પરંતુ હાલમાં જે આ કોરોના મહામારી છે એના કારણે આ જુદા જુદા જે મેળાઓ જે છે એ મેળાઓ છે એ યોજાતા નથી. એટલે યોજાતા હોય પણ તો થોડા ઘણા અંશે છે સોશિયલ ડિસ્ટન્સની સાથે. તો આમ અહીં આ આપણે જુદા જુદા ઉત્સવો વિશે અભ્યાસ કર્યો, જુદા જુદા મેળાઓ વિશે અભ્યાસ કર્યો. તો હવે પછીનો ભાગ છે એ પછી જોશું. ત્યાં સુધી આવજો.